જે રીતે રાસ ભજવાયો છે તલવાર રાસ, અને એમાં આપણે જોયું કે બુલેટ પણ અને એક હાથે તલવાર, અને જે પાછળ એક બેન હતા કોઈ પણ જાતના સપોર્ટ વગર તે ઊભા હતા અને તે પણ સાથે તલવાર ફેરવતા હતા. અનેક કારો, અનેક બુલેટ અને અનેક બહેનો એક સાથે જ્યારે તલવાર લઈને જ્યારે રમવા ઉતર્યા ત્યારે સાક્ષાત જગદંબા લાગતા હતા. ત્યારે બેન જોડાઈ ચૂક્યા છે, બુલેટ સાથે તેઓ તલવાર રાસ કરે છે. શું કહેશો? એક હાથે સંસ્કૃતિ, એક હાથે કહી શકાય કે બુલેટ, કઈ રીતે મેનેજ કરો છો અને કેવું લાગ્યું? એક વસ્તુ તો કહીશ કે ખાસ એક સ્ત્રી જ્યારે તત્વ આપણામાં છે, અને ખાસ અત્યારે આપણે જ્યારે નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છીએ એટલે મા શક્તિની આરાધના કરીએ છીએ. શક્તિ એટલે કે સ્ત્રી સ્વરૂપ જ છે માતાજીનું, જેની આપણે આરાધના કરીએ છીએ. તો ખાસ મારામાં પણ એક તત્વ ક્યાંક તો હશે, તો પછી સંસ્કૃતિ તો આપણે જાળવવાની છે. ક્ષત્રિયાણી તરીકે મારી ફરજ છે કે હું મારી સંસ્કૃતિને જાળવી રાખું, અને સાથે કે અત્યારે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તો ટેકનોલોજી છે, વ્હીકલ્સ છે, કાર છે, બધું છે આગળ વધે છે. બળદગાડા અને ઘોડાગાડીમાંથી આપણે આગળ વધી અને 2 વ્હીલર ને 4 વ્હીલરમાં આવી ગયા છે. તો અનેકનું ડ્રીમ છે જે રોયલ એનફિલ્ડ ચલાવવું, બુલેટ ચલાવવું. મારો પણ એક શોખ છે, એટલે હું સંસ્કૃતિની સાથે એક મારી શક્તિનું દર્શન, એટલે શક્તિને સંસ્કૃતિની સાથે ચલાવું છું. આ બુલેટ આપ જોઈ શકો છો, અને આ બુલેટ એક હાથે હેન્ડલ કરવું ખૂબ અઘરું હોય છે, અને સાથે તલવાર પણ. તો આટલા વર્ષોથી આપ આ બુલેટ ચલાવો છો સાથે તલવાર, ક્યારેય ડર નથી લાગતો કે ક્યારે એવું નથી લાગતું કે કોઈ પણ જાતનો બનાવ બની શકે? કારણ કે જે રીતે અઘરું છે થોડું, તો ક્યારેય એવો ડર નથી લાગતો? ડરમાં એવું છે કે મારા મમ્મીએ મને એક વસ્તુ શીખવાડી છે, કા મારવાનું ને કા મરવાનું. એટલે એક વસ્તુ છે કે હું જ્યારે હાથમાં લઉં છું ત્યારે મારા મમ્મીને યાદ કરું છું, અને મા શક્તિને તો આપણે યાદ કરીએ જ છીએ. એટલે પછી એકવાર શરૂ કર્યા પછી જે થાય એ કરી લેવાનું. ડર નથી લાગતો ક્યારેય? ડર નામની વસ્તુ એમ તો મમ્મીએ શીખવેલી છે કે આપણે ક્ષત્રિયાણી છીએ, તો આપણે સિંહ સંતાનો આપણે જે છે, તો આપણે એક સિંહણ થઈ અને ગ્રાઉન્ડમાં ઉતરવાનું છે. તો ડર નામની વસ્તુ સિંહણમાં ન હોય. અત્યારે જે આપણે ભગીની સેવા ફાઉન્ડેશન ને આપણું રાજકોટ રોયલ ફેમિલીના ગ્રાઉન્ડમાં આપણે પ્રાંગણમાં જે કરીએ છીએ પ્રાચીન નવરાત્રી, અત્યારે બહાર જોવા જઈએ તો ડિસ્કો દાંડિયાનું ચલણ અત્યારે વધી ગયું છે, પણ એક સંસ્કૃતિ પરંપરાને જાળવી અને જો કે પ્રાચીન નવરાત્રી થતી હોય તો એક આ રાજકોટનું રોયલ